નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સાતત્યનો અર્થ આપણે જોઈ ગયા, સાતત્યની વ્યાખ્યા પણ જોઈ ગયા અને કેટલાક ઉદાહરણના દાખલાઓ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ. ઉદાહરણ નંબર 9. શૂન્યેતર એક્સ માટે વિધેય fx = 1/xના સાતત્યની ચર્ચા કરો. તો આન્સર અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે શૂન્યેતર ઘટક એક્સ એટલે કે તો 0 સિવાયની કોઈ પણ વાસ્તવિક કિંમત માટે તો સાતત્યની આપણે ચર્ચા કરવી છે. અને એ માટે તો આપણે ધારી લઈએ, ધારો કે સી એ કોઈ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા, તો આ ઘટક આગળ સાતત્યની આપણે ચર્ચા કરી. સી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો હવે આપણે લખી શકીએ કે અહીં તો સી આગળ આ વિધેય, તો સી એ આરનો કોઈ પણ ઘટક પણ શૂન્યેતર ઘટક. તો એ ઘટક આગળ વિધેય સતત થાય કે કેમ, તો એના માટે તો સી આગળનું મૂલ્ય મેળવો અહીં એફ ઓફ સી અને ઇક્વલ ટુ 1/c, કારણ કે સી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો આપણે તો એફ સી ઇક્વલ ટુ 1/c મળે. હવે તો એથી આગળ વધીએ કે તથા તો જમણી બાજુ અને ડાબી બાજુનું લક્ષ, તો તથા લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ સી પ્લસ, તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ સી પ્લસ એફ એક્સ અને ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ સી પ્લસ પણ એફ એક્સ ઇક્વલ ટુ તો એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અહીંયા તો એક્સ ઇઝ તો અહીંયા આપણને આપેલું છે 1/x, તો એની આપણે ચર્ચા કરવી. તો ઘટક સી એ શૂન્યેતર તો વાસ્તવિક સંખ્યા અને એના માટે આપણે તો લક્ષ મેળવીએ ત્યારે એક્સ ટેન્ડ્સ ટુ સી પ્લસ એફ એક્સ પણ એફ એક્સ ઇક્વલ ટુ 1/x, તો ઇક્વલ ટુ 1/x અને તો સી આગળ એનું લક્ષ કેટલું થાય તો ઇક્વલ ટુ તો 1/c અને લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ સી માઇનસ એફ એક્સ અને ઇક્વલ ટુ તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ સી માઇનસ 1/x, તો એફ એક્સ ઇક્વલ ટુ 1/x છે માટે તો એક્સ ટેન્ડ્સ ટુ સી માઇનસ તો ઇક્વલ ટુ પણ તો 1/c મળે. અહીંયા સીધે સીધું લક્ષ મેળવો તો પણ વાંધો નથી. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ સી એફ એક્સ, તો આ ડાબી બાજુ અને જમણી બાજુનું લક્ષ મેળવવાની જરૂર ન પડે, પણ સીધે સીધું લક્ષ મેળવી દો તો પણ કોઈ વાંધો નથી. તો માટે તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ સી પ્લસ એફ એક્સ અને ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ સી માઇનસ એફ એક્સ અને ઇક્વલ ટુ એફ સી. માટે આપણે કહી શકીએ માટે એફ એ તો એક્સ ઇક્વલ ટુ સી આગળ સતત છે. તો આ વિધેય એ આર ઉપર સતત છે, કારણ કે સી એ કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે, તો આર -0 ઉપર સતત છે. માટે આપણે કહી શકીએ માટે એફ એ શૂન્યેતર એક્સ માટે શૂન્યેતર તો ઘટક એક્સ માટે સતત છે એમ કહેવાય. તો અહીંયા આ વિધેય માટે ફરી આપણે તો અર્થ મેળવીએ અનંતની સંકલ્પના. અનંતી એટલે કે અનંત. અનંતનો અર્થ શું થાય તો એ સંકલ્પના આપણે જોઈએ કે એફ એક્સ ઇક્વલ ટુ 1/x, તો એનો આપણે આલેખ જોઈએ કે એફ એક્સ ઇક્વલ ટુ 1/x, એક્સ શૂન્યેતર છે. તો એક્સ શૂન્યેતર હોય ત્યારે એફ એક્સ ઇક્વલ ટુ 1/x. તો આ વિધેય માટે આપણે તો આલેખ અને એની ચર્ચા કરીએ. તો આ વિધેયનો આલેખ દોરીએ તો એના માટે આલેખ દોરવા માટે તો એક્સ ઇક્વલ ટુ 0 આગળ
તો એક્સ ઇક્વલ ટુ 0 આગળ અહીંયા વિધેયની ચર્ચા કરીએ. એટલે કે 0 આગળ ડાબી બાજુનું લક્ષ અને 0 આગળ જમણી બાજુનું લક્ષ, તો એની આપણે ચર્ચા કરીએ. એટલે કે તો એક્સ એ 0 કરતાં નાનો હોય ત્યારે મળતા મૂલ્ય અને એક્સ એ 0 કરતાં મોટો હોય તો ત્યારે મળતા મૂલ્ય એના આપણે કોષ્ટકમાં દર્શાવીએ. એટલે કે એક્સ ઇક્વલ ટુ 0 આગળ વિધેયની ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષની ચર્ચા કરીએ. તો ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ મેળવવા માટે તો 0 થી નજીકની કિંમતો આપણે પસંદ કરીએ. તો કોષ્ટક આપણે બનાવીએ કે એક્સ અને એફ એક્સ. તો અહીંયા આપણે કોષ્ટક બનાવીએ એક્સ અને એફ એક્સ. અને એના માટે તો આ તો કોષ્ટકની રચના કરી કિંમતો પસંદ કરી અને તો કિંમતો આપણે લખી. કેટલીક કિંમતો લઈશું અને મૂલ્ય મેળવીશું. તો એક્સ ઇક્વલ ટુ 1 લઈએ. ત્યારબાદ 0.2, 0.3, તો 0.3, 0.2. 0ની નજીક અને નજીકની કિંમતો લઈએ. તો 0.1, 0.01 એટલે કે 10⁻², 0.001 એટલે કે 10⁻3. આ જ રીતે 10⁻4, 10⁻5. તો આ પ્રમાણે કિંમત લઈએ તો 10⁻n પણ લઈ શકાય. એનની કોઈ પણ કિંમત લઈ શકાય. n ઇક્વલ ટુ 1, 2, 3, 4, 5. તો એમાં કેટલીક કિંમતો આપણે લખી દીધી. તો એના માટે એફએક્સના મૂલ્ય જોઈએ. તો આ ક્રમિક રીતે 1 થી તો ઘટતા ક્રમમાં 0ની નજીક જાય. એટલે કે એક્સ એ 0ના અનુલક્ષે છે. કઈ તરફથી? તો ડાબી તરફથી. ત્યારે એફએક્સના મૂલ્ય મેળવો તો 1 માટે 1, 0.3 એટલે કે તો 0.3 તો 1/0.3 એટલે કે 10/3, 10/3 એટલે કે 3.3333 એ પ્રમાણે આપણને કિંમતો મળી. એ જ રીતે તો 1/0.2 એટલે કે તો 1/0.2 તો 10/2 એટલે કે 5. 0.1 લઈએ તો 10, 0.01 તો 10નો વર્ગ એટલે કે 100, તો 100 એટલે કે 10નો સ્ક્વેર. અહીંયા 10નો ક્યુબ એટલે કે 1000, અહીંયા 10⁴, અહીંયા 10⁻n. એનો અર્થ કે એક્સનું મૂલ્ય જેમ 1 કરતાં નાનું રહી અને ક્રમિક રીતે 0ની નજીક જાય એમ એફએક્સના મૂલ્ય તરફ આપણે વિચારીએ તો એફએક્સનું મૂલ્ય ક્રમિક રીતે તો 1 થી શરૂઆત કરી અને તો મોટા ક્રમમાં વધતા જાય. 0.1 માટે 10, તો 0.01 માટે 100, 0.001 માટે 10³ એટલે કે 1000. તો આપણે લખી શકીએ 1000. 10⁴ એટલે કે 10,000. આ પ્રમાણે 10⁻n. તો ખૂબ મોટી સંખ્યા મળે. એની કિંમત તો ખૂબ મોટી લેવામાં આવે. 10⁻12 લઈએ તો 10⁻12 તો ખૂબ મોટી સંખ્યા મળે. એનો અર્થ કે તો અહીંયા તો આલેખ ઉપરથી એ અર્થ આપણે સમજીએ. કોષ્ટક ઉપરથી પણ સમજી શકાય કે એક્સ જેમ 0ની ખૂબ નજીક જાય એમ એફએક્સ તો એના મૂલ્યમાં અમર્યાદિતપણે વધારો થાય. અહીંયા 0.01 અને 0.001
એ ખૂબ નજીકની સંખ્યાઓ, પણ 0.01 માટે તો 100 અને 0.001 માટે તો 1000, એટલે કે આના કરતાં 10 ગણી સંખ્યા મળે. અને એ જ રીતે તો 10⁻⁻4 લઈએ તો 10⁻³ અને 10⁻⁴ તો ખૂબ નજીકની સંખ્યા. પણ એમ એક્સના મૂલ્યમાં નજીવો ફેરફાર કરવામાં આવે ત્યારે એફએક્સના મૂલ્યમાં ઘણો તો મોટો ફેરફાર થાય છે, ખૂબ મોટો વધારો થાય છે. એનો અર્થ કે એક્સ જેમ 0ને અનુલક્ષે, જમણી બાજુથી અનુલક્ષે 0ને, એમ એફએક્સનું લક્ષ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તો અમર્યાદિતપણે એના મૂલ્યમાં વધારો થાય છે, એટલે કે એ અનંતીને અનુલક્ષે છે એમ કહી શકાય. એટલે કે કોષ્ટક ઉપરથી આપણે કહી શકીએ કે કોષ્ટક પરથી જોઈ શકાય છે કે જેમ એક્સ એ 0 કરતાં મોટો રહે, એટલે કે ધન રહે, 0ની નજીક અને નજીકની કિંમતો ધારણ કરે. એને ફરીથી ત્રીજા શબ્દમાં લખી શકાય, એટલે કે એક્સ એ 0ને જમણી બાજુથી અનુલક્ષે. તેમ આપણે જોઈ શકીએ છીએ કે એફએક્સ તો એફએક્સના મૂલ્યમાં અમર્યાદિતપણે વધારો થાય, જેને સંકેતમાં તો એફએક્સ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી વડે દર્શાવાય. આમ આપણે કહી શકીએ કે આમ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 પ્લસ એફએક્સ અને ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 પ્લસ એફએક્સ, એટલે કે 1/x તો ઇક્વલ ટુ ઇન્ફિનિટી. ખરેખર તો આ લક્ષ નથી. ઇન્ફિનિટી એ કોઈ વાસ્તવિક કિંમત નથી, તો વાસ્તવિક લક્ષ સ્વરૂપે એને દર્શાવી ન શકાય. એટલે કે આપણે કહી શકીએ કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 પ્લસ માટે 1/xનું લક્ષનું અસ્તિત્વ નથી. વાસ્તવિક સંખ્યા તરીકે તો એનું અસ્તિત્વ નથી, પણ તો લક્ષના સંકેતમાં એને આ પ્રમાણે દર્શાવી શકાય. તો લક્ષના સંકેતમાં દર્શાવી શકાય, પરંતુ આપણે કહીએ કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 પ્લસ 1/x નું વાસ્તવિક લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી. કારણ કે ઇન્ફિનિટી એ તો માત્ર એક સંકેત છે, જે શું દર્શાવે તો ઇન્ફિનિટી એ તો એફએક્સના મૂલ્યમાં અમર્યાદિતપણે વધારો થાય છે એવું દર્શાવે. તો એફએક્સના મૂલ્યમાં અમર્યાદિતપણે વધારો થાય એવું દર્શાવે. એ જ રીતે તો જો આ કિંમતો ઋણ લેવામાં આવે તો આ બધી કિંમતો ઋણ લેવામાં આવે તો અહીંયા ઋણ ચિહ્ન મળે. એટલે કે તો ફરી આપણે એક્સ અને એફએક્સ લખીએ અને એક્સને તો 0ની નજીક અને નજીકની કિંમતો તો આપણે તો એક્સની તો ડાબી બાજુથી લક્ષની ચર્ચા કરીએ ત્યારે 0 કરતાં નાની સંખ્યાઓ, એટલે કે ઋણ સંખ્યાઓ લઈ અને 0ની નજીકની કિંમતો આપણે તો એને સાંકળીએ ત્યારે એફએક્સના મૂલ્યમાં કયો ફેરફાર થાય છે એ આપણે જોઈએ. તો ફરી અહીંયા આપણે કિંમતો લખી શકીએ. એક્સની કિંમત 1 તો -1 લઈએ, ત્યારબાદ -0.3 લઈએ, -0.2 લઈએ, -0.1 લઈએ, -0.01 લઈએ. આ જ કિંમતો આપણે લઈએ છીએ, પણ ઋણ ચિહ્નમાં -0.001 એટલે કે 10⁻³ લઈએ. આ જ રીતે -10⁻⁴,
-10⁻⁻n। તો આના માટે આપણે કિંમત લખીએ ત્યારે તો આપણે જોઈ શકીએ છીએ -1 માટે તો -1 મળે 1/-1 માઇનસ તો 1/-0.3 તો -3.333 અપ ટુ -1/-0.2 એટલે કે -5 અહીંયા -10 -100 વ્યસ્ત ઘટકો લઈએ તો 10 તો ફરી આપણે લખી શકીએ -10³ -10⁴ અને -10⁻n। તો અહીંયા પણ એવું થાય છે પણ થોડોક ફેરફાર થાય છે. કયો ફેરફાર થાય છે કે એક્સનું મૂલ્ય જેમ 0 કરતાં તો નાનું રહી એટલે કે ઋણ રહી અને 0ની નજીક અને નજીક જાય એટલે કે એક્સ એ 0ને ડાબી બાજુથી અનુલક્ષી. તો કોષ્ટક પરથી અહીંયા પણ જોઈ શકાય છે કોષ્ટક પરથી તો હવે ટૂંકમાં લખીએ કોષ્ટક પરથી તો જોઈ શકાય છે કે જેમ એક્સ એ ઋણ રહી 0ને ડાબી બાજુથી અનુલક્ષી તેમ એફએક્સનું મૂલ્ય પણ તો ઋણ રહી તો એના મૂલ્યમાં અમર્યાદિતપણે ઘટાડો થાય એટલે કે ઋણ અનંતને અનુલક્ષે છે એમ આપણે કહી શકીએ. એટલે કે તો ઋણ રહીને એના મૂલ્યમાં વધારો કરે છે પણ ચિહ્ન ઋણ થાય છે માટે તો ઋણ અનંતને અનુલક્ષે છે એમ પણ કહી શકાય. તો એમ એફએક્સ એ ઋણ રહી તેના મૂલ્યમાં અમર્યાદિતપણે ઘટાડો થાય એટલે કે એફએક્સ એ -ઇન્ફિનિટીને અનુલક્ષી છે તેમ કહેવાય. એનો અર્થ કે એને આપણે આ પ્રમાણે લખી શકીએ કે તો જેને સંકેતમાં આપણે આ પ્રમાણે લખી શકીએ એટલે કે તો આમ તો આપણે લખી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx અને ઇક્વલ ટુ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ 1/x અને ઇક્વલ ટુ તો -ઇન્ફિનિટી. તો એમ લખીશું તો એમ આપણે લખી શકીએ. પણ ખરેખર તો આપણે એ પણ કહી શકીએ કે અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ 1/xનું વાસ્તવિક લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી. વાસ્તવિક લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી એમ પણ કહી શકાય. એટલે કે લક્ષનું અસ્તિત્વ નથી વાસ્તવિક સંખ્યા સ્વરૂપે પણ તો એને આપણે લક્ષના સંકેતમાં આ પ્રમાણે દર્શાવી શકીએ. એના તો આલેખ પરથી પણ એ જોઈ શકાય છે. એનો આલેખ આપણે જોઈએ તો એનો આલેખ આ પ્રમાણે આપણે દોરી શકીએ. જે આલેખ આપણે અહીંયા દોરીએ તો અહીંયા આપણને આપેલું છે કે આના આપણે તો એક્સ અક્ષ અને વાય અક્ષ લઈને ગણતરી કરી શકીએ. અહીંયા આપણે જોઈએ તો ટૂંકમાં એનો આલેખ જોઈએ તો આ પ્રમાણે આપણે આલેખ દોરી શકીએ. એક્સ અક્ષ લઈએ આ વાય અક્ષ લઈએ અને fx ઇક્વલ ટુ 1/x તો આ બધી કિંમતોને જો તો અહીંયા તો સાંકળવામાં આવે તો આ પ્રમાણે આપણને તો એનો આલેખ મળે. ક્રમિક રીતે આ તો રેખા એ એક્સ અક્ષને સમાંતર થઈ જાય અને બીજી રેખા આપણને આ સ્વરૂપે મળે. જેમ એક્સ એ 0ની નજીક અને નજીક લેવામાં આવે એટલે કે એક્સના મૂલ્યમાં નજીવો ફેરફાર કરવામાં આવે એમ એફએક્સના મૂલ્યમાં અમર્યાદિતપણે વધારો થાય. અહીંયા આપણે જોઈ શકીએ છીએ એક્સ એ તો
તો અહીંયા હોય ત્યારે તો એના મૂલ્યમાં વધારો થતો નથી, પણ જેમ 0ની નજીક જાય તો 0ની ખૂબ નજીક જાય ત્યારે એના મૂલ્યમાં અમર્યાદિતપણે વધારો થાય. અને એ જ રીતે તો એક્સ એ ઋણ રહી 0ની નજીક જાય ત્યારે એના મૂલ્યમાં તો ઘટાડો થાય છે. ઋણ રહી અનંતીને અનુલક્ષે. તો એ આપણે અહીંયા તો આલેખ ઉપરથી પણ જોઈ શકીએ છીએ. કોષ્ટક ઉપરથી આપણે સમજી ગયા, આલેખ ઉપરથી એવું તો અર્થ આપણે તો ફરી તો એ અર્થ મેળવી શકીએ. તો એ આલેખ અહીંયા તો આલેખ ઉપરથી એ અર્થ આપણે મેળવી શકીએ કે જેમ 0ની નજીક જાય ડાબી બાજુથી તો 0ને અનુલક્ષે ત્યારે તો ડાબી બાજુનું લક્ષ એ -ઇન્ફિનિટી થાય અને જમણી બાજુનું લક્ષ એ ઇન્ફિનિટી થાય, જે આપણે જોઈ ગયા. પણ એ તો ખરેખર ઇન્ફિનિટી અને -ઇન્ફિનિટી એ બંને લક્ષ નથી, વાસ્તવિક લક્ષ નથી, પણ એને લક્ષના સંકેતમાં આ રીતે તો દર્શાવી શકાય. તો અહીંથી આગળ વધીએ. ઉદાહરણ નંબર 11. નીચે આપેલ વિધેય f માટે જ્યાં તે અસતત હોય એવા તમામ બિંદુઓ શોધો. જ્યાં fx = x + 2 તો x < 1 = 0 તો x = 1 અને x - 2 તો x > 1. તો આ વિધેય માટે અસતત હોય એવા તમામ બિંદુઓ એટલે કે સાતત્યના બિંદુઓ આપણે મેળવવા. તો આન્સર આપણે જોઈએ. અહીંયા વિધેય માટે તો 1 થી નાની કિંમતો માટે તો વિધેયનું સૂત્ર x + 2 અને 1 થી મોટી કિંમત માટે x - 2 અને 1 માટે એનું મૂલ્ય 0. તો અહીંયા આપણે લખી શકીએ કે c belongs to R. c એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે. જો c = 1, c < 1 અને c < 1 માટે પહેલાં આપણે ગણતરી કરી દઈએ, ત્યારબાદ 1 માટે આપણે ચર્ચા કરીશું. એટલે કે વિધેયના સૂત્ર તો જે ઘટકથી મોટી કે નાની કિંમતો આગળ તો સૂત્ર બદલાતું હોય, તો એવા ઘટક માટે સાતત્યની ચર્ચા કરવી પડે. એ સિવાયના એટલે કે x < 1 કરતાં નાના ઘટકો માટે તો વિધેયના સૂત્રના આધારે, વિધેયના ગુણધર્મના આધારે પણ આપણે તો સાતત્યની તો અર્થ કરી શકીએ. પણ અહીંયા આપણે તો હજુ વિધેયના ગુણધર્મ આધારિત આપણે અર્થ મેળવેલો નથી, માટે તો ગણતરી કરીશું કે તો c belongs to R. જો c < 1 અને c belongs to R. c એ તો વાસ્તવિક સંખ્યા 1 કરતાં નાની. અહીંયા વિધેય આપણે જોઈ શકીએ છીએ 1 થી નાની અને 1 થી મોટી એટલે કે તમામ વાસ્તવિક સંખ્યાઓ તો સંખ્યાગણ એટલે કે તમામ વાસ્તવિક સંખ્યાઓ આગળ આ વિધેય વ્યાખ્યાયિત. તો જો c < 1 હોય અને c belongs to R હોય તો એના માટે આપણે જોઈએ તો 1 થી નાની કોઈ પણ સંખ્યા માટે તો એના સાતત્યની ચર્ચા કરીએ. તો fc કઈ કિંમત મળે તો c < 1 હોય તો fc તો એની કિંમત મેળવી શકીએ. તો fx = x + 2 હોય તો fx = x + 2 એ સૂત્ર ઉપરથી તો આપણે લખી શકીએ fx = x + 2 હોવાથી તો fc તો c + 2 મળે. એટલે કે ઘટક c આગળ વિધેયનું મૂલ્ય c + 2 થાય. તથા તો હવે તો લિમિટ x → c fx પણ લિમિટ x → c c < 1 જે માટે તો ઇક્વલ ટુ તો લિમિટ x → c fx તો x + 2. એટલે કે આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો. માટે જે આપણે સૂત્ર લખેલું છે એ ન લખો તો કોઈ વાંધો નથી કે c < 1 અને c belongs to R. તો માટે fc = આ થાય અને લિમિટ x → c fx લિમિટ x → c x + 2 અને ઇક્વલ ટુ c + 2. પણ c + 2 ઇક્વલ ટુ તો ઇક્વલ ટુ fc અને માટે આપણે કહી શકીએ કે લિમિટ x → c fx = fc અને માટે તો c < 1 માટે f સતત છે. એટલે કે 1 કરતાં નાની કોઈ પણ કિંમત માટે તો આ વિધેય સતત છે. જો c < 1 તો c < 1 અને c belongs to R હોય તો ફરી fx તો કઈ સૂત્ર થાય તો fx = x - 2 અને માટે f of c
तो c-2 तथा लिमिट x टेंड्स टू c f(x) પણ c ગ્રેટર ધેન 1 અને c ગ્રેટર ધેન 1 ત્યારે x-2 તો f(x)ની કિંમત લખીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ c f(x) ઇક્વલ ટુ તો x-2 અને ઇક્વલ ટુ તો ફરી આનું લક્ષ મેળવીએ તો c-2 અને ઇક્વલ ટુ f ઓફ તો c તો માટે આપણે કહી શકીએ લિમિટ x ટેન્ડ્સ ટુ c f(x) ઇક્વલ ટુ fc માટે તો c ગ્રેટર ધેન 1 c બિલોંગ્સ ટુ r માટે f સતત છે એટલે કે 1 કરતાં મોટી તમામ વાસ્તવિક કિંમતો માટે તો ફરી વિધેય સતત છે. હવે તો માત્ર એક જ ઘટક બાકી 1 આગળ તો હવે આપણે કહી શકીએ કે 1 આગળ આપણે તો સાતત્યની ચર્ચા કરવી પડે તો 1 સિવાયની તમામ કિંમતો આગળ સતત છે તો હવે 1 માટે આપણે ગણતરી કરીએ તો તથા f ઓફ 1 ઇક્વલ ટુ 0 અને લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f(x) પણ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ એટલે કે તો x ગ્રેટર ધેન 1 તો એના માટે f(x) તો x-2 કારણ તરીકે લખી શકીએ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ ઇમ્પ્લાઇઝ x ગ્રેટર ધેન 1 અને x ગ્રેટર ધેન 1 હોય ત્યારે f(x)નું સૂત્ર તો f(x)ના સૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ અને હવે કિંમત લખીએ તો x ઇક્વલ ટુ 1 લેતા તો 1-2 અને ઇક્વલ ટુ -1 તો જમણી બાજુનું લક્ષ -1 1 આગળ મૂલ્ય 0 તો આ બંને કિંમત સમાન નથી તો ડાબી બાજુની કિંમત પણ તો ડાબી બાજુનું લક્ષ મેળવવાની જરૂર ન પડે પણ એ પણ આપણે ગણતરી કરીશું તથા લિમિટ x ટેન્ડ્સ ટુ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 - f(x) અને ઇક્વલ ટુ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ પણ 1 માઇનસ એટલે કે x લેસ ધેન 1 અને x લેસ ધેન 1 માટે તો x+2 સૂત્ર છે તો x+2 લખો અને ઇક્વલ ટુ તો ફરી 1 કિંમત લખી દો તો 1+2 અને ઇક્વલ ટુ તો 3 કારણ તરીકે આપણે લખી શકીએ કારણ કે x ટેન્ડ્સ ટુ 1 - એનો અર્થ કે ઇમ્પ્લાઇઝ x લેસ ધેન તો 1 x 1 કરતાં નાનું છે 1 કરતાં નાનું હોય ત્યારે વિધેયનું સૂત્ર તો x+2 તો એ આપણે પસંદ કરીએ અને ત્યારબાદ લક્ષ મેળવીએ તો ઇક્વલ ટુ 3 મળે આમ આપણે જોઈ શકીએ છીએ કે આમ લિમિટ x ટેન્ડ્સ ટુ તો 1 પ્લસ f(x) ઇઝ નોટ ઇક્વલ ટુ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 - f(x) તો જમણી બાજુ અને ડાબી બાજુનું લક્ષ સમાન નથી અને બંને તો લક્ષ સમાન ન હોય તો f એ x ઇક્વલ ટુ 1 આગળ સતત નથી અને ઇઝ નોટ ઇક્વલ ટુ f0 તો એ બંને ભિન્ન છે અને 0 તો f1 ઇક્વલ ટુ 0 તો એને સમાન પણ નથી માટે આપણે કહી શકીએ માટે તો f એ x ઇક્વલ ટુ 1 આગળ સતત નથી તો કયા ઘટક તો 1 સિવાયના બાકીના તમામ ઘટકો આગળ સતત છે પણ માત્ર એક જ ઘટક 1 એવો મળે કે જેના આગળ એ સતત નથી તો ફરી આગળ વધીએ ઉદાહરણ નંબર 13 f(x) ઇક્વલ ટુ x કે જ્યાં x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 x² કે જ્યાં x લેસ ધેન 0 તો આ વિધિના સાતત્યની ચર્ચા કરો તો અત્યારે આપણે જોઈ ગયા એ પ્રમાણે તો અહીંયા કે જો c બિલોંગ્સ ટુ r અને c ગ્રેટર ધેન 0 તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે વિધેયનો પ્રદેશખંડ તો r એટલે કે તમામ વાસ્તવિક સંખ્યાગણ ઉપર એ વ્યાખ્યાયિત છે તો c બિલોંગ્સ ટુ r જો c ગ્રેટર ધેન 0 અને c બિલોંગ્સ ટુ r તો વાસ્તવિક સંખ્યા આપણે લઈએ છીએ 0 કરતાં મોટી તો માટે તો f(x) ઇક્વલ ટુ તો c ગ્રેટર ધેન 0 હોય તો f(x) ઇક્વલ ટુ x અને તો તેથી fc ઇક્વલ ટુ c અને તો તથા લિમિટ x ટેન્ડ્સ ટુ c f(x) અને ઇક્વલ ટુ
લિમિટ એક્સ ટેન્સ ટુ સી તો એફ એક્સ ઇક્વલ ટુ એક્સ અને ઇક્વલ ટુ સી ઇક્વલ ટુ એફ સી માટે તો 0થી મોટી તમામ સંખ્યાઓ એટલે કે સી ગ્રેટર દેન 0 માટે એફ સતત છે. જો સી લેસ દેન 0 તો આપણે કહી શકીએ કે એફ એક્સ ઇક્વલ ટુ તો એક્સનો વર્ગ તથા એફ ઓફ સી અને ઇક્વલ ટુ સી સ્ક્વેર અને તો આને આપણે કહી શકીએ કે તથા લિમિટ એક્સ ટેન્સ ટુ તો સી એફ એક્સ અને ઇક્વલ ટુ તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી એક્સનો વર્ગ અને ઇક્વલ ટુ સી સ્ક્વેર ઇક્વલ ટુ એફ ઓફ તો સી માટે આપણે કહી શકીએ તો માટે તો એફ તો સી ગ્રેટર તો લેસ દેન 0 માટે એફ સતત છે. તો હવે માત્ર 0 આગળ આપણે તો સાતત્યની ચર્ચા કરવાની. તો હવે 0 આગળ તો સાતત્યની ચર્ચા કરો તથા તો એફ 0 અને ઇક્વલ ટુ તો એફ 0 ઇક્વલ ટુ તો 0 કારણ કે એફ એક્સ ઇક્વલ ટુ એક્સ ઇક્વલ ટુ 0 માટે 0 અને લિમિટ એક્સ ટેન્સ ટુ તો એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એફ એક્સ અને ઇક્વલ ટુ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ પણ 0 પ્લસ એટલે કે એક્સ ગ્રેટર દેન 0 અને એક્સ ગ્રેટર દેન 0 માટે વિધેયનું સૂત્ર એક્સ છે. કારણ તરીકે આપણે લખી શકીએ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એનો અર્થ કે ઇમ્પ્લાઇઝ એક્સ ગ્રેટર દેન 0 અને એક્સ ગ્રેટર દેન 0 હોવાથી વિધેયનું સૂત્ર આપણે તો એક્સ લખીશું અને સૂત્ર એક્સ લખીશું તો ઇક્વલ ટુ તો આનું લક્ષ તો 0 મળે તથા લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એફ એક્સ અને ઇક્વલ ટુ તો ફરી આપણે લખી શકીએ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એક્સ લેસ દેન 0 એક્સ લેસ દેન 0 હોય ત્યારે તો એક્સનો વર્ગ છે. તો કારણ તરીકે આપણે લખીશું એક્સ ટેન્સ ટુ 0 માઇનસ ઇમ્પ્લાઇઝ એક્સ લેસ દેન 0 અને એક્સ લેસ દેન 0 હોય ત્યારે વિધેયનું સૂત્ર પસંદ કરીશું અને ઇક્વલ ટુ 0નો સ્ક્વેર એટલે કે ઇક્વલ ટુ 0. આ ત્રણ કિંમત સમાન છે માટે આપણે લખી શકીએ લિમિટ તો એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એફ એક્સ અને ઇક્વલ ટુ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એફ એક્સ અને ઇક્વલ ટુ એફ ઓફ 0 માટે એફ એ 0 આગળ પણ સતત છે. તો માટે આપણે કહી શકીએ ઇમ્પ્લાઇઝ એફ એ એક્સ ઇક્વલ ટુ 0 આગળ સતત છે. તો આમ આપણે કહી શકીએ 0 કરતાં નાની તમામ કિંમતો આગળ સતત છે, 0 કરતાં મોટી તમામ કિંમતો આગળ સતત છે અને 0 આગળ પણ સતત છે. તો માટે તો એફ એ એના પ્રદેશગણ ઉપર સતત છે એમ કહી શકાય. એટલે કે એફ એ તો તમામ વાસ્તવિક સંખ્યાઓ માટે સતત છે. તો એના પ્રદેશગણ ઉપર સતત છે એમ આપણે કહી શકીએ.